આપણે આ સાળંગપુર જે યાત્રિકો આવતા હોય એને આજુબાજુના યાત્રાધામની મુલાકાત લેવી હોય તો તમે શું કહેશો? ચોક્કસપણે સાળંગપુર ધામ બધા દર્શન કરતે આવતા હોય છે. હનુમાનજી મહારાજના, સ્વામિનારાયણ મંદિર, VAPS સ્વામિનારાયણના. તો સાળંગપુરની બાજુએ જોવાલાયક ઘણા બધા સ્થળો છે મિત્રો. જેમની વાત કરીએ તો ગઢડા સ્વામિનારાયણ મંદિર છે, કુંડળ સ્વામિનારાયણ મંદિર છે, શનિદેવ મંદિર છે, તેમાં બાજુમાં પાળિયાદ છે, બાવળિયાળી છે, ભીમનાથ મહાદેવ છે, સારંગપુરમાં નારાયણ કુંડ છે, વિરાટેશ્વર મહાદેવ છે, કારિયાણી બાજુમાં ધામ છે, શ્રી ખોડિયાર મંદિર, રોહિસાળા છે, બેલનાથ મહાદેવ છે, સુખનાથ મહાદેવ છે, નેસડાના હનુમાન મંદિર છે, નવહતા હનુમાન છે, મુગલપુર મેલડી ધામ જે બરવાડા ખાતે છે તે મોતીદાદા તલસાણિયાનું મેલડીમાં છે, 7 હનુમાન છે. આ ઘણા બધા એવા સ્થળો છે કે જ્યારે મુલાકાત લેવી જોઈએ આપણે. અને સાથે સાથે આ જિલ્લાની વાત કરું ને તો અહીંયા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર આ જિલ્લાના વિશિષ્ટ વ્યક્તિઓ ઘણા બધા થઈ ગયા. તો તેઓના ઘરની પણ એક મુલાકાત લેજો અચૂક. કે જેમાં તમને વાત કરું ને તો કવિશ્રી બોટાદકર અહીંયા થઈ ગયા, મોહમ્મદ માકણ અહીંયા થઈ ગયા, લેખક કુમારપાળ દેસાઈ કે જેના 7 પગલા આકાશમાં, શું વાત છે, કૌશિક બાબુ રાઠોડ, આ બોટાદ. હા, તમે આવો, જોવાલાયક સ્થળો ઘણા છે, આવો અને આનંદ કરો, આનંદ કરો. આ છે ભાઈ અમારા બોટાદની વિશેષતા.